આની અંદર માલ સારો દેખાય છે ને હાઈટ બધું મતલબ કે ઓલરાઈટ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા છીએ. આપણી સાથે ખેડૂત ઈ બજારમાંથી દક્ષેશભાઈ છે. અને ખેડૂત મિત્ર, તમારો પરિચય આપજો. ફૂલ પટેલ જુલ્ફિકાર, હલદરવા ગામ ને તાલુકા કરજણ, જિલ્લા વડોદરા. બરોબર. હવે તમે કેટલા વીઘાની આ વાવેલી છે? અમે 4 વીઘાની વાવેલી છે. 4 વીઘાની કરેલી છે. હવે બીજી વેરાયટી અને આ વેરાયટીમાં તમને મુખ્ય કયો તફાવત જોવા મળે? મુખ્ય તફાવત એ જ છે કે આની અંદર માલ સારો દેખાય છે ને હાઈટ બધું મતલબ કે ઓલરાઈટ છે. હાઈટ આ તો સિંગોના ભરાવાના કારણે ઢળી ગઈ છે. બાકી આ તમે જોઈ શકો 6 ફૂટ જેવી તો હાઈટ છે એવરેજ. અમુક જગ્યાએ ઓછી છે. બાકી બીજું કે બીજી વેરાયટી છે એમાં ફાલ માનો કે ઝાડવું તો મોટું થઈ ગયું હોય, પણ ફાલ જે લાગવાની ગોઠવણી છે એ તમને આમાં કેવી ઘાટી જોવા મળી એની સાપેક્ષમાં? કે ના, ઘાટી જ છે. હા. અને બીજું આ સિંગો જે છે એક ઝુમખામાં, જો ખેડૂત મિત્રોને બતાવું ને, ઝુમખામાં ઓછામાં ઓછી 4 સિંગો જોવા મળશે તમને. આ બીજી હા એવરેજ તમને 4 જોવા મળશે. જો આ ઝુમખું પકડ્યું એમાં મેં 5 છે અને એક સિંગમાં 4 દાણા એવરેજ છે. 4 દાણા છે, 4 દાણા 5 પણ છે. હા. અને એવું નહીં કે હાઈટ વધી ગઈ છે તો ખાલી આગળ ડોકામાં જ સિંગો આવે કે ફાલ આવે, એવું નથી. અંદર સુધી ફાલ છે. જો આ ડાળ છે તો 2 વેચ સુધી ફાલ છે, 1.5-2 વેચ સુધી ફાલ જોવા મળશે. દક્ષેશભાઈ, તમને કેવું લાગે આ વિસ્તારમાં ફૂલે પુષ્પા? સાહેબ વેચી આવડશે ફાર્મરના રિવ્યુ લેવા માટે. હા, આ ભાઈની છે અમુક જણની ખરાબ થઈ ગઈ પાણીની લીધે પડી ગઈ. આ રિસ્પોન્સ સારું મળ્યું છે, સારી છે ટુવેર તો. એટલે ખેડૂત મિત્રો, બીમારી પણ બહુ ઓછી છે. હા, બીમારી જે ઓછી. ઊંઘ આવે ને ઈયળમાં ને ઈયળ એનો ઉપદ્રવ ઓછો છે આની. બરોબર. ઓછો છે. એનું કારણ છે કે આનું ફૂલ છે એ આછા પીળા અથવા તો સફેદ કલર ઉપર હોય છે. એના કારણે કીટકો અને જીવાતનું એટ્રેક્શન ઓછું થાય. એના કારણે આપણે જીવાત ઓછી આવે છે. અને બાકી હજી વધુ માહિતી લેવું, આમાં ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા જોવો તો એ તમને નીચેથી એક સારખી સારી જોવા મળશે કોઈ પણ છોડમાં. ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા બીજી વેરાયટીની સાપેક્ષમાં વધારે છે. જુઓ તમે. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.